આજે આપણે નવી ટ્રીક સાથે કુકરમાં ખીચું બનાવીને ખીચિયા પાપડ બનાવીશું। તેના માટે 1 કપ ચોખા લીધા છે। ચોખાને સારા પાણી ધોઈ અને તેને ઓવરનાઇટ પલાળી દીધા હતા। હવે તમે જોઈ શકો છો સારા એવા પલાળી પણ ગયા છે। હવે તેનું બધું પાણી નિતારી મોટી સાઈઝના પ્રેશર કુકરમાં એડ કરીશું। સાથે 5 કપ પાણી એડ કરીશું। આમાં 1 કપ ચોખા તો 5 કપ પાણી, એ રીતે માપ લેવાનું। હવે તેમાં 1 સ્પૂન જીરું, સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ કુકિંગ સોડા, 1 સ્પૂન પાપડ ખાર એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 વિસલ થવા દઈશું। અને પાપડ ખાર કરિયાણા સ્ટોરમાં તમને આસાનીથી મળી જશે। હવે 5 વિસલ થઈ ગઈ છે। પ્રેશર કુકર ઠંડુ થાય એટલે આ રીતે કડછીથી 5 મિનિટ જેવું ચલાવીશું એટલે સારી રીતે મિક્સ થઈ જશે। હવે તેમાં ક્રશ કરેલા મરચાં એડ કરીશું। મરચાં તમારા તીખા જોવે એ પ્રમાણે એડ કરવાના। અને ખીચું નોર્મલ એવું ઠંડુ થાય એટલે આપણે તેના પાપડ બનાવીશું। હવે એક બોલમાં થોડું ખીચું એડ કરીશું અને બીજા ખીચાને ઢાંકણ બંધ કરી રહેવા દઈશું। જો એ પ્રમાણે બાઉલમાં લેવાનું। હવે આ રીતે પોલિથીનનો કાગળ લીધો છે, તેમાં મેં તેલ લગાવી 1 સ્પૂન ખીચું એડ કરી ઉપર પોલિથીનનો બીજો કાગળ છે એ મૂકી આ રીતે પ્લેટથી પ્રેસ કરીશું। જો વધારે પતલો જોવે તો આ રીતે હાથથી થોડું થેપી લેવાનું। ઉપરથી કાગળ અલગ કરી તેને પ્લાસ્ટિકની શીટમાં આ રીતે પાથરી દઈશું। આ જ રીતે બધા પાપડ બનાવી લેવાના અને 1 દિવસ માટે પંખા નીચે રાખી પછી તેને તડકામાં સૂકવી દેવાના એટલે સારા એવા સુકાઈ જશે। સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે તો તમને પાપડ તળીને પણ બતાવી દઉં।